બહુ જ સખત ગરમી છે. હમણાં બપોર મીન્સ 12 વાગે બહાર નીકળ્યો છું અને અડધો 1 કલાકમાં તો મને એટલી ગરમી લાગી જાય એટલે મને આ સિકંજી હમણાં આવીને પીવી પડી. ગરમી તો બહુ વધારે ધાર્યું એના કરતા હજી તો એપ્રિલ મહિનો સ્ટાર્ટ નથી થયો. 35 થી 38 ડિગ્રી જેટલી અત્યારે તાપમાન થઈ ગયું છે. સોમનાથ કરતા તો અમારે વધારે. હું ભાવનગરનો છું પણ ગરમી અહીંયા વધારે લાગે છે. હમણાં અત્યારે જોયું તો 39 ડિગ્રી સુધી દેખાડે છે તાપમાન 2 થી 5 વાગ્યા સુધીમાં. શેરડીના 2 ગ્લાસ તો પી ગયા એટલે હવે જોઈએ પાછા એકાદો ગ્લાસ હજી નાખશું. બહુ ખતરનાક ગરમી છે અત્યારે. ખાલી અહીંયા નાગરવાડા થી અહીંયા આવતા એટલી ગરમી લાગી છે બંને જણને. સીધા આવીને પેલા રસ પીવા ઉભા થઈ ગયા. અરે ખતરનાક ગરમી પડે છે. શરૂઆત જ આવી છે તો આગળ કેવું થશે? હું સુરતનો છું અને અત્યારે ગરમી વધારે છે. બહુ ગરમી છે ભાઈ. આવતા આટલો છે ને કે જેની કોઈ વાત નથી. રસ્તામાં ચાલી નહીં શકતા એટલી ગરમી છે. ગરમી તો બહુ બધી છે અને બહુ ત્રાસ પણ થાય છે. એના લીધે ગરમીને લીધે અમે શેરડીનો રસ પીવે છે તો સારું હોય છે. શેરડીનો રસ તમે પીઓ કારણ કે બહુ બધા લોકોને મેં જોયું છે કે ચક્કર વગેરે બહુ જ લોકોને થાય છે. બહુ જ ગરમી છે પણ હવે અમને તો કામ હોય છે એટલે અમારું કામ જ એવું છે કે અમને નીકળવું પડે ઘરમાંથી. મોઢા પર રૂમાલ બાંધીને નીકળીએ છીએ. કેફે લીંબુ સિકંજી પીએ છીએ, છાશ પી લઈએ છીએ ને ઠંડા શેરડીનો રસ એવું કંઈક પીને એ કરી. ગરમી બહુ જ છે એટલે કામ વગર ઘરમાંથી વડોદરાવાસી નીકળતા નહીં.